સર, મારી પાસે 10 સોલરના કોટેશન છે. હવે મારે મોટી પેનલ બ્રાન્ડ પસંદ કરવી કે પછી અનુભવી EPC કંપની પર વિશ્વાસ કરવો? યસ, બહુ સારો ક્વેશ્ચન છે. આની અંદર આપણે ઘણા લોકો 10-15 કોટેશન, ઘણા લોકો 20-20 કોટેશન કઢાવતા હોય છે. તો ત્યારે કન્ફ્યુઝ હોય કે મારે કઈ કંપની જોડે જવું. પ્રાઇસ તો નિયર બાય સેમ આવતા હોય છે, ઘણીવાર બ્રાન્ડ પણ સેમ આવતી હોય છે. તો મારું સજેશન એવું છે કે તમારે જે પણ સારી EPC પ્રોવાઈડ કંપની છે કે જે તમને સર્વિસ પ્રોપર આપે છે, જે વર્ષો જૂની કંપની છે, લાઈક 8 વર્ષ 10 વર્ષથી કામ કરતી હોય, તો એવી કંપની જોડે તમારે જવું જોઈએ. અને એવી કંપનીને પણ એમને જે પણ જૂના કસ્ટમર છે એમના રિવ્યૂઝ જોઈને જવું જોઈએ. કે આજે જે તે કંપની તમને પેનલ્સ તો આપી દેશે, પણ પેનલની કંપનીવાળા સીધા તમને ડાયરેક્ટ સર્વિસ આપવા નથી આવવાના. સર્વિસ આપવા કોણ આવશે? તો કે તમારી ત્યાં EPC કંપની પ્રોવાઈડર જે છે એ જ આપવા આવવાના છે. તો આજે તમારે એવી જ કંપનીઓને ચૂઝ કરવી જોઈએ કે જે તમને સારામાં સારી આફ્ટર સેલ સર્વિસમાં આપી શકે, જેથી તમને ભવિષ્યમાં ગમે ત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ વસ્તુનું તમને ક્વિક સોલ્યુશન મળી જાય. એટલે જ તમે કોઈ પેનલની બ્રાન્ડ નહીં પણ EPC બ્રાન્ડને તમે ચૂઝ કરવી જોઈએ. કેમ કે સસ્તું ક્યારે સારું નથી હોતું અને સારું ક્યારે સસ્તું નથી હોતું.